હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અમે આજે ને તળાવ જાય છે ફોર વ્હીલ અને અમને આવડતી એક ને અમને બંને આવડતી ને અને ઓછી છે આવડે એટલે આ શીખ્યા પહેલા મારો વારો શીખવાને આવા ડ્રાઈવર પાકા ડ્રાઈવર ઉદયભાઈ એ અમને શીખવાડે કરે ફોર વ્હીલ તળાવ શીખવા માટે બેચા મારો વારો નહીં હોય કીધું વિજયભાઈ ગાડી હાંકે છે ગાડી ભાઈ મારે હાંકવા છે તો વિડીયો આગળ બંને આવ્યો તમને કન્ટિન્યુ મજા આવશે વિડીયોમાં. હા મિત્રો, હવે મારો વારો આવી ગયો તો હાંકવાના વિજયભાઈ મારો પૂરો થઈ ગયો ને મારો ગાડી હાંકવાનો વારો આવી ગયો એટલે હું ધીરે ધીરે હાંકું. મને આવડતી નહીં એટલી બધી. ઉદયભાઈ શીખવાડે છે આપણને. જો તમે જો વિડીયો બની આવે મજા આવશે. ઉદયભાઈ નથી આવડે એટલે અહીંયા હાંકતા ને ડ્રાઇવિંગ મને ભટકાય કઈ નક્કી નહીં થાય એટલે હાંકવાની તો મજા આવે. જેવી પહેલી વાર ગાડી હાંકી મેં કોઈ ગાડી હાંકી નહીં, પહેલી વાર આવી હાંકી જો હાંકું છું ત્યારે. હા, અમારા બાપુ જો આમ જાય છે ગાય ગા 60-70 ગાડી પુગાડી દે છે. આજ પહેલી વાર બેઠા તો હતી જો તમે આમ કોઈને સાઈડ આપતા નહીં સાઈડ કાપતા નહીં. અત્યાર સુધીમાંથી કોઈને સાઈડ આપી નહીં. બાપુ છે હા, બાપુ છે અમારે જો દપ ને બધું ઠેકાડે જાય છે. ધીમે ધીમે કરતા તળાવે પુગાડી દીધા. કેમ બાપુ, શું કેવું તમારું? તળાવ પુગી જાય ધીરે ધીરે આવડતી ને પહેલી વાર રાખી તો તળાવ પુગાડી દીધો ને હવે તળાવમાં આખો તળાવમાં દેવાની છે ને બપોર આવે પહેલી વાર હાકી હતી ગાડી એટલે હાકી તો નહીં કેવાની પહેલી વાર હાકી હતી ગાડી જોઈએ હવે કેમ તો તળાવની અંદર સિટીમાં હાકાય કે નહીં હાકાય એમ ઠોકાઈ જાય પેલા નહીં કાંઈ આવડતી ગાડીમાં કઈ કાગળિયા બગડિયા છે નહીં કઈ ધ્યાન રાખજો બાપુ. કોઈને અડાડી દેતા નહીં બાકી તમારે આંકવી એટલે આંખો હવે જોઈએ હવે અમને આવડતી નહીં એટલી બધી આંચે ધીરે ધીરે એમ ઠીક છે કામ થાય ને આપણે લેવાની ભાઈ ગાડી ભાઈ ફોર વ્હીલર. અમારે એવી ડ્રાઈવર છે એટલે ટ્રાફિકમાં તે આંકે જાય છે હજી ત્યાં અડાડી નહીં. જો તમે ગિયર બદલાવી જાય છે. મિત્રો તળાવ આવજો ને મને કામ ગભરાટ થાય છે કેમ કે હાકી એક વાર ને એટલે સીધી પહેલી વાર હાંકવું એટલે હાકી નહીં પહેલી વાર હાંકવું એમાં હા વને નહીં ભાવ વાંધો એ છે એટલે વને કેમ મારવા પડે આમ તો તેમાં સીધી લીધી દેવી કે વાંક લીધો હોય ને સીધી અંજલી તો ગાડી ધીમી રાખો. ગાડી ધીમી રાખીને જાય છે હવે ધીમે ધીમે બધી બાજુ જોતા જાય છે. આમાં થોડીક ટ્રાફિક છે ધીમે ધીમે ટ્રાફિકમાં હાકે છે. ટીકવાની ટ્રાફિકમાં જ હોય ધીમે ધીમે રાખજો અટાડી ન દેતા. જો તમે હવે ફૂલ ટ્રાફિકમાં ગળી ગયા છે તોય તે આંકે જાય છે. ટ્રાફિક એટલે એવી ટ્રાફિક છે. આ પહેલી વાર આવી ટ્રાફિકમાં ગાડી આંકે છે એટલે આગી રાખ. મિત્રો હે ને અત્યારે હું હે ને સિટીમાં ગાડી હાંકી ઉદયભાઈ આપી દીધી પાકા ડ્રાઈવર છે આપણે. હું તો પાકો ડ્રાઈવર છું નહીં એટલે આ તો હું શીખતો હતો એમ. સિટીમાં હાંકવી મહત્વ હતી મારે હાંકું તો કેમ કે સિટીમાં કોઈ હાંકી નથી ઠીકે લાગતી હતી કેમ કે ભટકા તો આપણને ત્યારે ખબર હોય કે થાય કે કહેવાય નહીં ત્યારે. તો વિજયભાઈ આટલી રોડે મેં આટલી સિટીમાં ઉદયભાઈ ને અમારા ગેસ પૂરા થાય ને ત્યારે ઉદયભાઈ ગાડી આવે એટલે ગેસ પૂરા થાય છે ત્યારે ગેસ પ્લેટફોર્મ ગેસ તો બાંધી દીધો કેમ કે હાંકીને આવ્યા એટલે શીખવા પૈસા ગાડી નીકળી હતી ગાડી. હા હે પૈસા શીખવા માટે તમે ગાડી લઈને આવ્યા હતા તમે જોવો અત્યારે તળાજા પૂકી જાય ને ગેસ પૂરા થાય છે હવે ભાવનગર ચોકડી પર. અને મિત્રો ને હવે આપણે નેશનલ હાઈવે ભાવનગર ચડી ગયા છીએ. ગેસ પૂરા થાય છે આ બધું ગેસનું ઓલું એટલે ઉદયભાઈ હાંકે અમારે નેશનલ હાઈવે હવે ચડી જાય ભાવનગર. તો મિત્રો આપણે અત્યારે ગેસ પૂરા પૂગી ગયા છીએ ગેસ પેટ્રોલ પંપે. તો અમારી ગાડીમાં ગેસ પૂરાય અત્યારે વિજયભાઈ આંટા મારે ઉદયભાઈ આંટા મારે હું અહીં આંટા મારું અને અત્યારે ને ગાડીમાં ગેસ પૂરવાનો છે. હવે મિત્રો ગેસ પૂરે છે અહીંયા અત્યારે ગેસ પૂરે હવે નીકળશું તળાવ જવા માટે. ગેસનું કામ શરૂ થઈ ગયું છે અને ઉદયભાઈ પાણી પીવે ને મેં પાણી પી લીધું ગમતું છે કેમ કે તરસ લાગી જાય આપણે ફૂલ અત્યારે. ગેસ પૂરે દીધો નીકળી તળાવ જવા માટે. વસ્તુ લેવાની હોય તો લેવું લગભગ નીકળી જાવ આટા મારતા નીકળી તળાવ માટે. તમે જોવો છો ગેસ પૂરા ભાઈ આપણે રાવણ હતું ને ભોગી ગયા છે અત્યારે વિજયભાઈ પેલા ડબલ મૂક્યા છે ખોલ્યો. તો અત્યારે મિત્રો આપણે અહીંયા ભૂગી ગયા તળાવ વસ્તુ લેવાની દુકાને સાગરભાઈની દુકાન છે અહીંયા આ બધી દુકાન છે અને અહીંયા આપણે બધું વસ્તુ લેવાની નથી. અશોકભાઈની જે લીધી છે ગાડી મૂકે છે હવે ને એટલે નીકળી જાય ઘર તરફ જવા માટે. પછી વિડીયો બનાવે કન્ટિન્યુ બની રહેજો. સામાન બધો ભરાઈ ગયો ને હવે આપણે ધરાવે નીકળી ગયા છે ધીરે ધીરે. જો વિજયભાઈ બેવાની હાલત તમે જો અત્યારે જગ્યા એટલી બધી રહે ને સામાન મુકાઈ ગયો વિજયભાઈ બેઠા તમે જો કેમ કે સામાન એટલો બધો થઈ ગયો ને બહુ પકડાઈ થઈ ગયા વિજયભાઈ એટલે બે કરે એમ છે ને. મિત્ર ભાવથી આવી ગયા છીએ
ભજીયા ખાવા હોટલ એક ભજીયા. તો મિત્રો આપણે પાવઠી અત્યારે ભૂગી ગયા ને ભજીયા ખાવા ને બટેકા નાસ્તો કરવા બેસી ગયા છે. અત્યારે તો બટેકા આવી ગયા ને ગરમ ગરમ ભજીયા બને છે અત્યારે. અને વિજયભાઈ ને અમારે ઉદયભાઈ ને એ ડુંગળી મળે અત્યારે. જો તમે ડુંગળી ખાવાની મજા આવે એટલે ને હું તો મિત્રો ને ગરમ ગરમ મિક્સ ભજીયા આવી ગયા છે. ગરમ ગરમ છે, બટેકાના છે, ગોટા છે, મરસાના છે. વિજયભાઈ ને ઉદયભાઈ બધા ખાય છે. થકે હે ગરમ ગરમ હે એટલે મિત્રો નાસ્તો કરીને નીકળી જાય હવે ઘર તરફ જવા માટે. હું ને વિજયભાઈ ને ઉદયભાઈ માટે હવે આપણે છે ને ચલો જો હે ને મિત્રો જમી કરીને નાસ્તો કરીને સોડા મગવી એટલે વિજયભાઈ સોડા ના આવે તો સ્પ્રાઇટ સોડા બાટલો લઈ આવ્યા છીએ અત્યારે અમે. તો મિત્રો આપણે સોડા લેવાની તો અત્યારે હું સોડાને અનબોક્સિંગ કરી નાખ્યું એમ. સોડા પડી છે. સોડાના 500 રૂપિયા અમારે ઉદયભાઈ વિજયભાઈ બધા પીવે સોડા. સોડાના 500 છે મારે ઉદયરાજ. તમારે પીવી તો દુકાને પી આવવાની. તમે તો તમારે સોડા પીવી હોય તો દુકાને પી આવવાની. અમે નહીં આપીએ હોય એટલે અમે સોડા પી. કેટલામાં ગ્લાસ છે ઉદયભાઈ? જો 5 ગ્લાસ છે. ગાડી પગાઈ ઉદયભાઈ સોડા નહીં પીતા કોમેન્ટમાં કહી દેતો પીવે. હું તો પીવાનો છું. મારે 5 ગ્લાસ તો અમે અત્યારે પીછો પૂગી ગયા પિથલપુર. અમારે કામ હતું એ બતાવી દીધું ગામમાં અંદર. ને હું ને વિજયભાઈ ઊભા છે ને ઉદયભાઈ ગાડી વાળા છે. તો મિત્રો એટલે આપણે કેરળા પૂગી ગયા છીએ ને હવે એટલે વિજયભાઈ ગાડી હાથમાં લીધી છે. હવે વિજયભાઈ ટ્રેનિંગ પકડ્યું છે અહીં લઈને ઉદયભાઈ બેઠ દીધા કટાઈને મારે વિજયભાઈ બેસી જાય હવે. ને આપણે પડશે તો ડ્રાઇવિંગ સીટમાં ખબર છે તમને. હવે આપણે આંકવા નહીં ઓનલી વિજયભાઈ આંકશે ગાડી ખાલી અહીં. અત્યારે ને અમે મસ્તુભાઈ દુકાન આવી ગયા ને સુખરૂપ પૂગી જાય એટલે સારું કહેવાય. વિજયભાઈ ગાડી અત્યારે આંકતા હતા એટલે મેં સુખરૂપ પૂગી જાય. પછી ભાઈ દુકાન હવે શાંતિ થઈ જાય. તો હે ને પછી વિડીયોમાં પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને જય માતા.